આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 17મો શ્લોક જોઈશું। ગઈકાલે ભગવાને અત્રે એક મોટો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કર્મ અને અકર્મ શું છે તે સમજવામાં મોટા જ્ઞાનીઓ પણ મૂંઝાઈ જાય છે। આજે ભગવાન તે મૂંઝવણનો ઉકેલ આપતા કર્મના 3 અત્યંત ગૂઢ રહસ્યો અને તેના પ્રકારો આપણી સામે પ્રગટ કરે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે શ્લોક 16માં આપણે જોયું કે ભગવાને સ્પષ્ટ કર્યું હતું કે કર્મ અને અકર્મનું તત્વ એટલું જટિલ છે કે બુદ્ધિશાળી પુરુષો પણ ભ્રમિત થઈ જાય છે। આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 17, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ એ ગૂઢ રહસ્ય પરથી પડદો હટાવે છે। તેઓ આપણને સમજાવે છે કે જો સંસારના બંધનોમાંથી સાચી મુક્તિ જોઈતી હોય તો મનુષ્ય કર્મ, વિકર્મ અને અકર્મ આ ત્રણેય વચ્ચેનો ભેદ બરાબર સમજવો જ પડશે, કારણ કે કર્મની ગતિ અત્યંત ગૂઢ છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। કર્મણો હ્યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ। 17. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, મનુષ્યે કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ। કર્મણઃ હિ અપી બોદ્ધવ્યમ, અને વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ। બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, તથા અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ। અકર્મણઃ ચ બોદ્ધવ્યમ, કારણ કે કર્મના વિજ્ઞાનની ગતિ અત્યંત ગૂઢ એટલે કે સમજવામાં બહુ અઘરી છે। ગહના કર્મણો ગતિઃ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આ શ્લોકમાં ભગવાને કયા 3 તત્વોને જાણવા પર ભાર મૂક્યો છે? જવાબ: કર્મ, વિકર્મ અને અકર્મ આ ત્રણેયના સાચા સ્વરૂપને સમજવા પર। 2. ગીતા અનુસાર કર્મ એટલે શું? જવાબ: શાસ્ત્રવિહિત કર્મો એટલે કે સમાજ, પરિવાર અને વ્યવસાય પ્રત્યેના નૈતિક અને સકારાત્મક કર્તવ્યો જે આપણે કરવાના હોય છે। 3. વિકર્મ શબ્દનો અર્થ શો થાય? જવાબ: શાસ્ત્ર વિરુદ્ધ કાર્યો એટલે કે ખોટા રસ્તે જવું, અન્યાય કરવો, પાપ આચરવું કે સમાજને નુકસાન પહોંચાડે તેવા નિષિદ્ધ કર્મો। 4. અકર્મ એટલે શું? જવાબ: દેખીતી રીતે કર્મ કરવા છતાં પણ અંદરથી ફળની આશા અને અહંકાર ન હોવો, જેથી તે કર્મ જીવને બાંધતું નથી અને તે અકર્મ નોન બાઇન્ડિંગ એક્શન બની જાય છે। 5. ભગવાને આ શ્લોકમાં કર્મના વિજ્ઞાનને કેવું ગણાવ્યું છે? જવાબ: ગહના કર્મણો ગતિઃ, કર્મની ગતિ અત્યંત ગૂઢ, જટિલ અને રહસ્યમય છે। 6. બોદ્ધવ્યમ શબ્દનો અર્થ શો થાય? જવાબ: જાણવું જ જોઈએ, બુદ્ધિપૂર્વક બરાબર સમજવું જ જોઈએ। 7. કેમ કર્મને સમજવું આટલું ગૂઢ જટિલ છે? જવાબ: કારણ કે કયું કર્મ પુણ્ય આપશે અને કયું કર્મ બંધન કરતા બનશે તેનો આધાર માત્ર બહારની ક્રિયા પર નહીં પણ માણસની આંતરિક ભાવના પર હોય છે। 8. શું આળસુ થઈને બેસી રહેવું એ અકર્મ છે? જવાબ: ના, ફરજોથી ભાગીને આળસમાં બેસી રહેવું એ વાસ્તવમાં નકારાત્મક કર્મ, વિકર્મ કે તામસ કર્મ છે, અકર્મ નથી। 9. આ શ્લોક આપણને કઈ મોટી ચેતવણી આપે છે? જવાબ: તે ચેતવે છે કે કોઈ પણ નાનું મોટું કામ કરતા પહેલા તેના સારા નરસા પરિણામોનો વિવેકપૂર્વક વિચાર કરવો જરૂરી છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 17મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. નકારાત્મક ફિલ્ટરિંગ વિકર્મથી બચવું, ફિલ્ટરિંગ નેગેટિવિટી એન્ડ અવોઇડિંગ પ્રોહિબિટેડ એક્શન્સ, જેમ કોઈ જટિલ ઇલેક્ટ્રિકલ સર્કિટ કે પ્રોગ્રામિંગમાં શોર્ટ સર્કિટ અથવા બગ્સથી સિસ્ટમ ખોરવાઈ જાય છે, તેમ આપણા જીવનમાં વિકર્મ એટલે કે ખોટા રસ્તા, શોર્ટકટ્સ, આળસ અને પૂર્વગ્રહો આપણી આખી પ્રોગ્રેસ સિસ્ટમને બગાડે છે। જીવનનો ઉદ્દેશ આપણી બુદ્ધિને એટલી સતેજ રાખવાનો છે કે આપણે કોઈપણ નકારાત્મક આવેગ કે અનૈતિક નિર્ણયને ઓળખીને તેને તરત જ ફિલ્ટર આઉટ, દૂર કરી શકીએ। 2. કર્મ એટલે કે યોગ્ય ઇનપુટની ચોકસાઈ, માસ્ટરિંગ રાઇચસ ડ્યુટી એન્ડ ક્વોલિટી ઇનપુટ। ભગવાને કર્મને જાણવાનું કહ્યું છે જે આપણી સકારાત્મક ફરજો છે। આપણો વ્યાવસાયિક કે ડિજિટલ ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે જે પણ કાર્યક્ષેત્રમાં હોઈએ ત્યાં આપણા કાર્યો પૂરી ટેકનિકલ ચોકસાઈ, નૈતિકતા અને ક્વોલિટી સાથે સેટ કરીએ। આપણું ઇનપુટ જેટલું શુદ્ધ અને વ્યવસ્થિત હશે, કુદરતનું આઉટપુટ પણ એટલું જ સચોટ હશે। ફરજો પ્રત્યે જાગૃત રહેવું એ જ પ્રગતિની ચાવી છે। 3. અકર્મના સ્તરે પહોંચવું, તણાવમુક્ત કાર્યશૈલી, અચીવિંગ સ્ટ્રેસ ફ્રી એક્શન્સ। ગહના કર્મણો ગતિઃ, કર્મના આ અટપટા ગણિતમાંથી બહાર નીકળવાનો સર્વોચ્ચ માર્ગ અકર્મ છે। જ્યારે તમે અહંકાર, હું જ કરું છું અને પરિણામની અતિશય ચિંતા છોડીને કામને માત્ર ઈશ્વરની સેવા કે લોકોના કલ્યાણના ભાવથી કરો છો,
ત્યારે તે કર્મ તમને માનસિક તાણ સ્ટ્રેસ નથી આપતું. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ સંસારમાં બધી જ રીતે સક્રિય રહીને પણ અંદરથી સંપૂર્ણ શાંત અને મુક્ત રહેવાનો છે. આ જ જીવન જીવવાની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. સંસારમાં મુક્તિ અને શ્રેષ્ઠતા મેળવવા માટે કર્મ, યોગ્ય કર્તવ્ય, વિકર્મ, ખોટા કાર્યો અને અકર્મ, અનાસક્ત કર્મનો ભેદ જાણવો અનિવાર્ય છે. 2. કર્મના નિયમોની ગતિ અને તેની અસરો અત્યંત ગૂઢ તેમજ અટપટી છે, જે સામાન્ય બુદ્ધિથી પકડાતી નથી. 3. નકારાત્મકતાનો ત્યાગ કરી સકારાત્મક કર્તવ્યોને અહંકાર રહિત થઈને બજાવવા એ જ ગીતાનો પરમ માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ પરમ અદ્ભુત અને બુદ્ધિની કસોટી કરતો શ્લોક, અધ્યાય 4, શ્લોક 18 જોઈશું. કર્મણ્ય કર્મયઃ પશ્યેદ કર્મણિ ચ કર્મયઃ. જેમાં ભગવાન આ શ્લોકના રહસ્યને પરાકાષ્ઠાએ પહોંચાડતા કહેશે કે જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ જુએ છે, તે જ મનુષ્યોમાં સાચો બુદ્ધિશાળી છે અને તે જ સઘળા કર્મો કરવા છતાં મુક્ત છે. બુદ્ધિને તેજસ્વી બનાવતા આ પરમ વિજ્ઞાનને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.